ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. ડોશી, 4 દિવસથી કોઈ ખાતું નહીં અને હવે તો પેટમાં ગડબડ થાય છે. શું કરે કે હવે ચોક વટે માર્ગું આવતું હોય તો પૂછી લો એના જોડે પાણી વાર. તું ચિંતા ના કરતી હો, તું હિંમત ના હારતી, હું પાણી લાવું, તું હિંમત ના હારતી હો. પાણી હોય તો હાલ ને, થોડી તરસ લાગી છે. આ સુમસામ રસ્તા ઉપર આ કાકા અહીંયા શું કરતા હશે? લાવજો પૂછી લઉં એમના. પાણી છે દીકરા? હા કાકા, પાણી જોવો છો તમને? હા, લાઈન માર દીકરા. મારા જોડે પાણી છે, ઉભા રહો. મારી ડોસીએ પાણી પીધું નથી દીકરા. હા લાવો કાકા, પાણી આપને. ડોસી, પાણી મળી ગયું, જો પાણી મળી ગયું દીકરા. લાવને પાણી આપને. ડોસીને પાણી પાવ. લે પી પી પાણી, પાણી પી, પાણી પી, પાણી પી. કાકા તમે આ સુમસામ રસ્તા ઉપર અહીંયા શું કરો છો તમે બે જણ? બસ અમે તો આમ તેમ ભટકીએ છીએ દીકરા, શું કરીએ કે. કેમ કાકા, તમારા આગળ પાછળ કોઈ સા નહીં તમારા કુટુંબમાં? ના દીકરા, અમારા આગળ પાછળ કોઈ નથી. આ કાકા એમ કે છે કે મારા આગળ પાછળ કોઈ નહીં અને હું અનાજ છું. મારા મા બાપ મેં આજ સુધી જોયા નહીં. આ કાકાને હું પૂછી લઉં, જો એ મારા મા બાપ બનતા હોય તો સમજી લો કે મને ભગવાન મળ્યા. હું એમના મારા મા બાપ જેવી સેવા કરી. લાવો તું પૂછી લઉં. કાકા, તમે મારા મા બાપ બનતા હોય તો હું તમારી મારા મા બાપ બરાબર સેવા કરી. કેમ કે મેં મારા મા બાપ આજ સુધી જોયા નહીં. કેમ કે હું જન્મ ત્યારથી અનાથ છું. દીકરા, ડોસી આ એવું કે છે કે આપણે એમના મા બાપ બનીએ, પૂછી લઈએ. પણ દીકરા, અમને તું રાખીશ તો ખરીશ ને? હા કાકા, રાખીશ. તમે મારા મા બાપ તો બની જો એકવાર. કેમ કે મારા મા બાપ નો પ્રેમ મેં આજ સુધી જોયો નહીં. હું તમને બહુ સાચી બહુ સેવા કરીશ તમારી. ડોસી, જો આ કે છે તો આપણે જઈએ. આપણે આ જંગલમાં છો ભટકશે, આમ ને આમ આપણે મરી જઈશું. એના કરતા હાલ આ દીકરો લઈ જાય છે તો આપણે એના ઘેર જઈએ. દીકરા, જો અમે તારા ઘેર તો આવીએ પણ તકલીફ ના આપતો મારા દીકરા. કઈ જ તકલીફ નહીં ના આપો. આપતો. ના બાપા, કઈ જ તકલીફ નહીં આપો. હાલ મારા દીકરા. તો ચાલો બાપુજી. લા બાપુજી, તમારી થેલી પકડી લઉં અને મારી ગાડીમાં બેસાડીને તમને મારા ઘેર લઈ જાઉં. ખૂબ સેવા કરીશ તમે. હેડો બાપુજી, તમને બેહારું ગાડી. બેહો બાપુજી. દીકરો હારો મળ્યો છે હો. ગાડીમાં બેઠા. શું કરો તો આપણે તો મરી ગયો દીકરા. હા બાપુજી. હાલ તારા ઘરે લઈ જા હા અમને. હા બાપુજી. હાલ દીકરા. હા બાપુજી, હા આપણું ઘર છે. આપણે આજથી હોય જ રહેવાનું. હા, બંને જણના. તારું ઘર છે દીકરા? હા દીકરા. હા બાપા. છે ઘર તો સારું છે. હા, આજથી તમારે સમજી લેવાનું કે આ આપણું ઘર. એવું દીકરા? હા, તમારી બધી સેવા હું કરે બે જણની. હો. હા મારા દીકરા. હા. બેસ, ઓ બેસ. એ વાભરજે, પોણી લાવજે. સારું સારું થતો ખાતે બહુ. પોણી આપજો. લે બાપુ. આ આપણે સમજી લેવાનું, આજથી આપણા આ મા બાપ આપણને આ ભગવાનના સ્વરૂપમાં આવ્યા છે આપણા ઘેર. આપણા અનાથ આપણા મા બાપ નતા ને, હવે સમજી લેવાનું કે આ આજથી આપણા મા બાપ અને આપણે આપણી સેવા આજથી કરવાની.
ઘેરથી છે આ મારા ઘેરથી લાવો તમારે. આ છોકરી આવો. આ મારી દીકરી અરે મારી દીકરો. મને આજે તું એ થોડું તમારું તારા ઉપર છે મારા દીકરા દીકરો છે દીકરી છે મારા દીકરા દીકરી છે દીકરી દીકરી છે હા દીકરી તો હારી હો લક્ષ્મીનો અવતાર કહેવાય બાપુજી તમે આરામ કરો હું તમારા થોડા પગ દબાવું તમારે થોડી જરૂર છે. તો ગાયથી લાગુ નહીં તો પહેલા તમારે ખાવું છે એમ? ખાઈ મસાલા કરી તો થોડું ખાવાનું હોય તો લાવો ને જરા ખાવાનું તો ને હું આરામ કરું તમે આરામ કરો તમે આરામ કરો. કરો. યાર ફોન કર તમારા માટે ખાટલો લેતા ઉભા રહો બીજો બેહો તમે યસ મને કોકને હારા ફૂલ કર્યા છે કે આજે આ છોકરો મને ઓય લાયો ખરેખર મેં કોક ફૂલ કર્યા છે મારા છોકરા તો મને રસ્તે ઉતારી જતા રહ્યા પણ આ છોકરો ભગવાને ચોકથી મેલ્યો છે તે મને ઓય લઈને આવ્યો એનું હાથે બહુ સારું થાજો ભગવાન એનું હાથે બહુ સારું કરજો બાપુજી તમે કહેતા હતા ને ભૂખ લાગી બેઠા હતા તમારા માટે ખાવાનું લાવ્યો લાયો હા એ દીકરો મારા માટે ખાવાનું લાયો લે બાપુ જેટલા દિવસ આજે સાધુમાં લીધા બહુ દાવાનો પૂછ્યો તો કોઈ નતું નતું ઉપર પડ્યા હતા ભગવાન તારું હાથે બહુ સારું કરે મારા દીકરા હો હાથે બહુ સારું કરશે અને આવતા જન્મમાં તું મારો દીકરો બનજે હો ના દીકરા હા બાપુજી દીકરી તારા હાથે બહુ સારું થાય મેં જેટલા દાડે આજ ખાધું છે ના દીકરી હું તને ખવડાવું. લે ખા. જોયું ડોશી આપણા હગા છોકરા કરતા આ છોકરો સારો છે આપણે જેટલું રાખે છે તમારી વાત સાચી છે ડોહા. આ છોકરો આપણે બહુ રાખે છે આપણા છોકરાને આપણે ઘરમાંથી કાઢી મેલ્યા હું વાતો કરો બાપુજી કોઈ નહીં મારી દીકરા કોઈ આ સુખ દુઃખની વાતો કરતા હતા હા તો બાપુજી હવે તમે આરામ કરો હું તમારા બીજા પગ દબાઈ દઉં જા ડોશી તું ઘરનો બેસ આપણા છોકરો મારા પગ દબાવે હા બાપુજી દીકરા બોલો ને બાપુજી એક વાત પૂછું પૂછો પૂછો તારા મા બાપ નહીં ના બાપુજી મારા મા બાપ નહીં મને ખબર જ નહીં મારા મા બાપ હતા કે નહીં ક્યાં છે ક્યાં નહીં કઈ જ ખબર નહીં હવે હું તમને મારા મા બાપ જ સમજુ એવું છે મારા દીકરા હા બાપુજી તને મા બાપનો પ્રેમ મળ્યો લાગતો નહીં મારા નહીં દીકરા બાપુજી નહીં મળ્યો કશો વાંધો નહીં દીકરા અમે તારા મા બાપ જેવા સમજ છે હો હા બાપુજી મારા દીકરા ખરેખર આજે મને તું મળ્યો દીકરા હા બાપુજી એવું લાગે છે ને કે મને ભગવાન મળ્યા એવું લાગે મારા દીકરા બાપુજી હારું હેડ મારા દીકરા તું એ આરામ કર જા હા બાપુજી તમે આરામ કરો હું એ આરામ કરું તું એ આરામ કરો થાચો હશે એ હા બાપુજી જા હો. હા. બાપુજી હા દીકરા તમારે કોઈ કામ હોય ને તો મને બોલાવજો હું ફટાક દઈને આવી જાય હો હારું મારા દીકરા આરામ કરો બાપુજી. તું એ આરામ કર હો મારા દીકરા હા. મારી ચિંતા ના કરતો હો. હા બાપુજી હા. ભગવાન એનો હાથે બહુ સારું કરે હો હે ભગવાન એનું સારું કરજો ખરેખર મારા દીકરા અને મારી દીકરાની વહુઓ કરતા આ દીકરો અને આ દીકરાની વહુ જેટલી સારી છે મારો દીકરો અને મારી દીકરાની વહુ મને બહુ ત્રાસ આપતી હતી માં તમે થાક્યા હશો લાવો હું તમારા પગ દબાવી દઉં દીકરી તારા હાથે બહુ સારું થાજો
દીકરી તું આખો દાળ કામ કરી કરીને થાકી જઈ છે. હવે તું એ ઊંઘી જા અને મેં એ ઊંઘી જાઉં. હા દીકરી, જા બેટા. ડોશી, બોલો ડોહા. જો આ દીકરો ને આ દીકરી આપણું કેટલું સારું રાખે છે. આપણે ખૂબ સેવા કરે ને. આના દીકરા જેવા આપણે દીકરા મળ્યા હોત તો આપણે ઘરથી બહાર નીકળવાનો વારો ના આવતો. બાપુજી આ દીકરા શું વાતો કરો છો તમે? બસ કઈ નહીં, તારી બાર મુની વાતો કરતા હતા. બાપુજી તમને કોઈ તકલીફ તો નહીં પડતી મારા ઘરે? અરે દીકરા, તારા જેવો દીકરો હોય ને અમને તકલીફ હોય, કઈ તકલીફ નથી. બા તમને કોઈ તકલીફ હોય તો કહી દેજો. કોઈ તકલીફ નહીં દીકરા. કોઈ તકલીફ નહીં બા. દીકરા, હા બાપુજી. શું વિચારમાં પડી ગયું? કઈ નહીં વિચારતો બાપુજી. ના ના, કઈક તું વિચારે છે. તું આવી રીતે કોઈ દિવસ તને જોયો નથી. બાપુજી તમને એક વાત કહેવી છે. જો તમે એનો જવાબ સાચો સાચો આપો તો હું તમને એક વાત કહું. અરે દીકરા, તારાથી જૂઠું બોલીને હું કરીશું? અમારે શું લેવું છે? પણ બાપુજી તમે સાચો જવાબ આપો તો હું તમને એક વાત કહું. અરે સાચું બોલીશ દીકરા, તું તાર પૂછ ને જે પૂછવું હોય. બરાબર. બાપુજી મારે તમારા દીકરા વિશે પૂછવું કે તમારા દીકરા હતા કે નહીં? મારે કોઈ દીકરા નથી, મારે છે જ નહીં દીકરા. બાપુજી તમે સાચું બોલો. તમારા જોડે કોઈ એવો અણબને બનાવ બન્યો હોય તો મારે કહી કોઈ દેજો. દીકરા છે જ નહીં. મારે કોઈ દીકરા છે જ નહીં. હું ડોશીને એકલા છું. કોઈ દીકરા નથી. ખરેખર બાપુજી ખરેખર સાચું કહો છો તમે? સાચું કહું છું, મારે કોઈ દીકરા છે જ છે જ નહીં. નહીં અમારા. તો ખાઓ મારા માથાના સમ. તો તમારા કોઈ દીકરા નહીં, તમારા આગળ પાછળ કોઈ નહીં. જો તમે સમ મારા નહીં કહો તો હું તમારું કોઈ વાત નહીં માનું. બાપુજી ખો મારા માથાના સમ. સાચું સાચું બોલી દો જે હોય. દીકરા, હવે જે મને સોગંદ આપે છે ને, તો મારે તને હવે સાચી વાત કહેવી પડશે. હા બાપુજી કેવી તો પડે ને સાચું. કેમ કે હું તને મારા દીકરા જેવું માનું છું અને હું હવે આ દીકરાને ખોવા નથી માંગતો. હા બાપુ શું કેવું? કઈ નહીં જવા દો તમને. આ દીકરાને હું ખોવા નથી માંગતો હવે. શું દીકરા, તને એક વાત સાચી કહું, હા બાપુ. મારા બે દીકરા છે. કેટલા? બે દીકરા. બે દીકરા. એમને અમે નાનપણથી અમને બહુ મોટા કરી અને બહુ મોટા માણસ બનાયા. હા બાપુ. બરાબર. પછી એમના ઘેર એમની વહુ આવીને હા બાપુ. એમની વહુએ એમને શીખે શું કોણ ભર્યા અને એના ભાઈબંધે એને શું કોણ ભર્યા એ અમને ખબર નથી. અમને ઘેરથી કાઢી મેલ્યા. અમને એટલો ત્રાસ આપ્યો કે અમને ઘેરથી કાઢી મેલ્યા નહીં ડોશી. બાપુજી, અમને બાપુજી, ઘેરથી કાઢી બાપુજી, મેલ્યા. ટેન્શન ના લેજો. બાપુજી. તમે શાંતિ રાખો. તમે શાંતિ રાખશો. બાપુજી તમને તમારી દીકરાની યાદ આવે છે? દીકરાની યાદ તો કોને ના આવે? તો બાપુજી ચલો તમારા દીકરાના ઘેર હું તમને મૂકી જાઉં. મારે નથી જવું. મારે કોઈ દીકરાના ઘેર નથી જવું. મારે અહીંયા રહેવું છે. તું નહીં રાખે તો અમે મરી જઈશું, પણ મારે તો અહીંયા રહેવું હા છે. બાપુજી તમને કેમ નહીં રાખું? હું રાખીશ તમને. તમે અહીંયા જ રહો. તમારું જ ઘર સમજીને રહો તમે બાપુજી. દીકરા, તું મારા દીકરાઓનું નામ છોડી દે. બરાબર? મારે એમને મળવું નથી, મારે એમને મોઢું નથી જોવું. સારું બાપુજી તો તમે એક કામ કરો. અત્યારે તમે આરામ કરો. મારે થોડું કામ છે, તું કામ કરી ના હોય. દીકરા, હા બાપુજી. પણ એમનું મારે મોઢું નહીં જોવું હો. સારું બાપુજી. શું કીધું? આપણે કેમ તે મને વગડા ઉતારી મેલ્યા, આપણે મોઢું નહીં જોવું. બાપુજી તમે કઈ ટેન્શન ના લેશો. હું તમને રાખીશ. સારું હા દીકરા, બાપુજી હું આવું છું. તમે આરામ કરો. બહુ જલ્દી આવજો હો મારા દીકરા. દીકરા, હો, આવજે, હો. ચિંતા ના કરતો હા, મારા બાપુ. દીકરા. જોયું? આને કઈ ખબર પડી લાગે આપણા દીકરા વિશે. તેમાં જ પૂછ્યું એને નહીં? એવું લાગે છે મને. નકા પૂછે નહીં. આટલા દાડા ના પૂછ્યું આપણે. આજ અચાનક કેમ પૂછ્યું એને? કોક હશે. આપણા દીકરા જોડે ના લઈ જાય સારી વાત છે. નકા આપણા દીકરા આપણને જીવવા નહીં દે. મારી નાખશે. આપણે મારી નાખશે. આપણે મારી નાખશે આપણા દીકરાઓ. હેલો વિશાલ. હા જયમીન તું ફટાફટ મારા ઘેર આય. ચમ આટલી ઉતાવળમાં કોઈ કોમ છે? તારા મા બાપ મળી જશે મને. ખરેખર સાચું? મારા મા બાપ મળી ગયા? ફટાફટ આવજો હો. હા આવું છું ફટાફટ. વિશાલ ડોહીન ડોહો મળી ગયા છે. લે હાડો ફાઇલ લાવો હવે ને ફટાફટ સહી કરાવી અને આપણું કોમ પૂરું. લે હાડો. ડોશી, આપણે પાણી લાવીને લો કોણ? વિશાલ આના તારા મા બાપ. બાપુજી કોઈ તારા હક નહીં તારા મા બાપ ઉપર. સમજાય મીન?
એવું તો શું કર્યું મેં કે તું મને મારા બાપુજી જોડે નહીં મળવા દેતો? તું કહેતો હતો ને કે મારા મા બાપ 4 દિવસથી મારા બહેનના ઘેર ગયા. હું કહેતો હતો ને હું કહેતો ને. અરે હોવા જમીન આ કિશનને પૂછો. સાચી વાત છે. 4 જ દિવસ પહેલા મારા બા અને મારા બાપુજી બે લુગડો લઈ અને બુનના ઘેર નીકળ્યા હતા. એવો જ એમને જ પૂછો. ચમ તમને બાપુજી મારા વિશે કોઈ ખોટું કીધું છે? બધી વાત બાપુજીએ કરી હતી. તમે મારા ઘેરથી નીકળો હજી. કોઈ જરૂર નહીં તમારે મારા ઘેર. બાપુજી શું વાત કરી? બધી વાત કરી તું નીકળે હતી મારા ઘેર. કિશન, જો આપણે બધું નીકળી જઈશું ને તો ખેતર અને ઘરની એ કાગળિયા ઉપર સહી કરાવવાની છે. એ કઈ રીતે કરાવીશું? ગમે તે થાય બા અને બાપુજીનો અહીંથી આપણે લઈ જવા પડશે. જો થાય તો કરી દઈએ. હા જમીન જો મારા બાપુજી અને મારા બા ઉપર તારો કોઈ અધિકાર નહીં. તું નીકળ મારા ઘરથી. જમીન હજુ કહું છું શાંતિ રાખ. મારા બાપુજી અને મારા બા ઉપર ખાલી મારો અધિકાર છે. આ મારા જનિતા છે અને એના ઉપર મારો અધિકાર છે. હું એમને નહીં જાય. તું સાહેબો કઈ જઈ આથી ચાલ. ના દીકરા આવું ના કરી દીકરા. જો વિશાલ તારા મા બાપના હજુ તારા ઉપર જીવ બળે છે. ના મારા દીકરા નહીં. બાપુજી તમે ઘેર હડો. બા ઘેર હડો. કોઈ ઘેર નહીં લઈ જવાના. મા બાપ જમીન તમે કશું જાઓ હવે. બાપુજી અમે નહીં ગઈએ. લેડો બાપુજી. દીકરા તું અમને અત્યારે કેમ લેવા આવ્યો છે? તો આટલા દિવસ ક્યાં ગયો હતો? બાપુજી બધું છોડાવો. તમે ઘેર જઈને વાત કરું હેડો તમે. ના દીકરા, કઈક તો આના પાછળ કઈક તો કારણ હશે કે તું અમને લેવા આવ્યો. સાચી વાત છે ને ડોશી? બાપુજી વાત સાચી છે. નખે આટલા ટાઈમ સુધી અમને ખબર નથી લીધી અને અચાનક આપણને લેવા આવ્યો. કઈક તો કારણ હશે. શું વાત છે? હાચી મને કહો. શું વિચારે છે? કોઈ નહીં. ના હું કહી દઉં. ના ના હું કહી દઉં. ઘર, જમીનનું અને જો ઘરનું અત્યારે કહે ને તો અત્યારે આપણે અંગત નહીં આવી. હું કહી દઉં છું. અમારી જગ્યા ને ઘર અમારા નામે કરી દો. તમે એટલા માટે જ આવ્યા છો કોઈ? જો દીકરા છેવટના સ્વાર્થ માટે આવ્યા. તમારે એ જોવે છે ને? હા બાપુજી એ જોવો છો અમારો. લાવો કાગળ અને સહી કરી આપજો. શું કહેવું છે? જો હજુ તારા મા બાપને તમારા ઉપર જીવ બળે છે. તમે તમારા મા બાપ ઉપર જેટલો અત્યાચાર કરે તોય હજુ તમારા ઉપર જીવ બળે છે તમારા મા બાપ. કિશન ખરેખર યાર પેલા જમીને આપણા ઉપર હાથ ઉઠાયો એ સમયે બાપુજીએ અને બાએ ભાઈ, વચ્ચે હાથ ગાળીને લાખો ના ખાવા દીધો. જમીનને રોક્યો. એના પછી આપે એમને વાત કરી કે ઘર અને ખેતર એ આપણા નામે કરી દો. છતાં બાપુજી અને બા તૈયાર થઈ ગયા. કિશન 100% આપે કોક ભૂલ કરીએ છીએ. ખરેખર યાર બાપુજી અને માં હજુ સુધી આપણા ઉપર જીવ વાળે છે. આટલું બધું પણ આપણે ગાડી દીધા છતાં આટલો જીવ બાળા છે આપણા ઉપર. આપે શાંતિથી બાપુજીને બાને વાત કરીએ અને બીજી બધી વાત આપણે ઘેર જઈને કરીશું. દીકરા શું વાતો કરતા હતા? લાવો કાગળ, હું લખી આપું. લાવો કાગળ, હું સાઈન કરી આપું. તમારે જોવે એટલું લઈ લો. મારે તમે નથી જોતા. તમારે જોવે લઈ લો. બાપુજી એવી વાત નથી. તમે ઘેર હેડો બાપુજી. હું નહીં આવું દીકરા, હું નહીં આવું. દીકરો તો ઓને કહેવાય, આને દીકરો કહેવાય. અને મા બાપ નથી ને એને ખબર પડે કે મા બાપ કોને કહેવાય. પૂછ આનંદનું પૂછ. આને પૂછ મા બાપ કોને કહેવાય. જેને નથી હોતા ને એને મા બાપની કદર હોય છે. તમારા જેવા લુખ્ખા લબકડાઓ ને શું ખબર હોય કે મા બાપ કોને કહેવાય. તમારાને શું ખબર હોય કે મા બાપ કોને કહેવાય. તમે અમને રસ્તા ઉપર મૂકીને આવતા રહ્યા. તમને શું ખબર હોય દીકરા? આમને કઈ ખબર ન હોય કે મા બાપ કોને કહેવાય. આ દીકરાને પૂછ. આને અમને કેટલા હાથ ઉપર હથેળીમાં રાખ્યા. હથેળીમાં આ મારો દીકરો છે. તમે તો પથ્થર માંગ્યા, પથ્થર. અમે દેવ એટલા પથ્થર કરીને તમને બેને માંગ્યા હતા. પણ તમે તો પથ્થર માંગ્યા, પથ્થર. અને હું તો હાથ જોડું છું તમારા. તમે જતા રહો, મારા નજરથી દૂર જતા રહો. તમે દૂર જતા રહો. બાપુજી હું હાથ જોડું. તમે આવા કડવા વેળ ના બોલો બાપુજી. બાપુજી હું તમને હાથ જોડું. બા મારી ભૂલ થઈ ગઈ. બાપુજી ખરેખર અમે નહીં આવી. અમારી આશા સુધી તો અમે નહીં આવી. બાપુજી અમારી ભૂલ થઈ ગઈ. બીજી વાર આવી ભૂલ નહીં થાય બાપુજી. આવા કડવા વેળ ના બોલશો. જોયું? જયવીર દીકરા, જો મને હજુ આમના મગરના આંસુ લાગી રહ્યા છે. આ કારજીને
મગરના આંસુ છે, આ મગરના આંસુ છે, આ એમના ઓરિજિનલ આંસુ નથી. બાપુજી, બાપુજી ખરેખર હજુ તમને આવું લાગે છે? બાપુજી ખરેખર હજુ આ તમને આ મગરમચ્છના આંસુ લાગે? બાપુજી, બાપુજી અમને માફ કરી દો બાપુજી. ખરેખર બાપુજી અમારી ભૂલ થઈ છે બાપુજી. અમે મા બાપનો પ્રેમ સમજી ના ગયા. હા ભાઈ કિશન, ખરેખર આપણે ભૂલ કરી છે બાપુજી. ખરેખર તમે અમે નાના હતા ને ત્યારે તમે તમારા મા બાપની વાત કરી હતી કે તમે તમારા મા બાપની કેટલી સેવા કરી, અને ભાઈએ પણ મારા દાદા અને દાદાજીની કેટલી સેવા કરી હતી બાપુજી. ખરેખર તમે તમારા મા બાપની આટલી સેવા કરી, ને જ્યારે અમારા બેવાનો તમારી સેવા કરવાનો સમય આવ્યો અને અમે તમને ઘરમાંથી બહાર કાઢી દીધા બાપુજી. બાપુજી, મારે તમારી કઈ વાત સાંભળવા હું તૈયાર નથી. હું તમારી કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી. હું તમારી કોઈ વાત નહીં સાંભળું. મારે એક ઘેર આજ મારે નથી આવું. હું નહીં હું મરીશ તો અહીંયા અને જીવીશ તો અહીંયા. મારા જૈની દીકરા જોડે હું મરીશ તો મરીશ, અને અગ્નિ સંસ્કાર પણ મારો જૈની દીકરો જ આપશે. દીકરા આપીશ ને તું મને? આપીશ બાપુજી. તું મને રાખીશ ને? હા બાપુજી, હું જ રાખીશ. આખું જીવન હું રાખીશ. બાપુજી આવું ના બોલશો બાપુજી. બાપુજી હું હાથ જોડું તમારા આગળ. બા બા હાથ જોડું. બા તું આવી જા બાપુજી. મારી દો જમીનભાઈ હું ના, ના, મારા પગે ના પડશો. જમીનભાઈ ખરેખર મારા બાપુજીના બાપુજી આવા માંગતા નહીં તો હું તો શું કરું? બાપુજીની સેવા હું કરી હવે નહીં થાય, હવે ભૂલ નહીં થાય બાપુજી. બાપુજી હું તમારા પગે પડું બાપુજી. બા, બાપુજી હવે નહીં થાય બા. બાપુજી બા, હવે નહીં થાય. માફ કરી દો બાપુ. બા, હવે નહીં થાય એવું. બાપુજી ખરેખર આ પણ બીજી વાર નહીં થાય દીકરા, બાપુજી. અમે તો ખરેખર રોતાય ભૂંડા લાગીશું. અમે રોશું ને તોય હારા નહીં લાગીએ તમારા આગળ બાપુજી. મારી એક વાત કહેવી છે. હા બાપુજી. આજ તો તમે અમને લેવા આયા અને કાલ ફરીથી તમારી ભગવાનના ચડાવવાથી તમે ચડ્યા અને ફરીથી અમે ગાડી મળ્યા તો અમે ક્યાં જઈએ? બાપુજી હું તમને વચન આપું છું, ગમે તે થાય હવે અમને કોઈ અમારા ભાઈબંધ ચડાવો કે અમારી વહુ ચડાવો, અમે નહીં ચડીએ. નહીં ચડીએ. આ ભૂલ અમે ફરી બીજી વાર નહીં ક્યારેય નહીં કરીએ બાપુજી. ખરેખર હું તમને વચન આપું બાપુજી, આ ભૂલ હું કદી નહીં કરું. મારા જીવતરમાં નહીં કરું બાપુજી. મારા જીવતરમાં નહીં કરું બાપુજી. વિશાલભાઈ, જો આટલું બધું થયા છતાં બી તમારા મા બાપ તમારા જોડે આવવા માંગે છે, પછી આવું ના કરતા તમે. નકર તમારા મા બાપ ક્યાંય નહીં રહે હવે. જમીનભાઈ હું ક્યારેય આવી ભૂલ નહીં કરું. અને તમે મારા બાપુજી અને મારા બાના જે આટલા સાચવ્યા ને એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જમીનભાઈ તમારા મારા મારા ના 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 તમારા પગે પડીશું ને તોય આ ઉપકાર અમારાથી પૂરો નહીં થાય. તમે કહો અમે તમારા માટે શું કરીએ જેથી તમારો ઉપકાર પૂરો થાય? ના, વિશાલભાઈ, જોયું? તમે તમારા મા બાપની સેવા કરો બસ. આ દીકરાઓ આપણને લેવા કેવા રોવે છે, આપણને તો દયા આવે છે. સોરું કસોરું થાય પણ માવતર તો કમાવતર ના થાય કદી. અને તું રાજી હોય ને તો હાલ આપણા ઘેર જઈએ. બાપુજી, જાવું છે? તમને હું મોકલું પણ વિશાલભાઈ એક શરત ઉપર. હા જમીન. આ જે ભૂલ તમે આ વખત કરી એવી ભૂલ કોઈ દિવસ બીજી વાર ના કરતા. હવે જો આવું થયું તો આજ પછી કોઈ દિવસ તમારા મા બાપ તમારા ઘેર પાછા નહીં મોકલું. મને ખબર પડી તો. જમીનભાઈ હવે ક્યારેય આ ભૂલ નહીં થાય એ વાતની હું તમને ખાતરી આપું છું. અને એના હંગાત હું તમને વચન પણ આપું છું, આવી ભૂલ નહીં થાય. ક્યારેય નહીં થાય જમીનભાઈ. મારા જીવતરમાં ક્યારેય નહીં થાય જમીનભાઈ, ક્યારેય નહીં થાય. ખરેખર તો બાપુજી, શું તમને હવે મોકલો એમના ઘેર? જવું છે તમારા? દીકરા, હવે મારા દીકરાઓ આવ્યા છે ને તો જવું તો પડશે ને. તો બાપુજી તમારા વગર હું સૂનો પડી જઈશ. અરે ના દીકરા ના, તું શું ગયું કરે મારા દીકરા? હું કોની સેવા કરી જાઉં? અરે અમે આવતા રહીશું, તું અમારા ઘરે આવજે. અમે આવતા રહીશું દીકરા, તું ના રોઈશ મારા દીકરા. બહુ યાદ આવશે તમારી મને. અરે ના રોઈશ મારા દીકરા, ના મારા રોઈશ. ભગવાને મને મા બાપની સેવા કરવા મોકલ્યા હતા. તને મોકો મળ્યો ને, હા. આભાર માની લે. અને તને ક્યારે પણ મા બાપને એવું લાગે ને કે તારા મા બાપ નથી, અમે તારા મા બાપ છીએ, તું ગમે ત્યારે આવી જજે હા, બાપુ. અને અમે તારા ઘેર આવતા રહીશું હો દીકરા. હા, બાપુ. ચાલ હવે મારા દીકરા મને લેવા આવ્યા છે. બાપુજી અમારી ભૂલ થઈ છે બાપુજી, ના, ના, ના. માફ કરી દો ના, ના. બાપુજી. બાપુજી ખરેખર મારી ભૂલ થઈ છે બાપુજી. વિશાલભાઈ બસ બસ. બાપુજી ઉઠ મારા દીકરા, ઉઠ મારા દીકરા, ઉઠ મારા દીકરા.
તમે ચિંતા ના કરશો ડોશી આપણો ચેલો બેટા મારા લુગડા મને આપ ચિંતા ના કર મારા દીકરા ચિંતા ના કર લાય દીકરા ભૂલ થઈ ગઈ બા હવે નહીં થાય એવું હાલ મારા દીકરા ભગવાન તારું ખૂબ સારું કરે ભગવાન તને ખૂબ ખુશ રાખે હો મારા દીકરા કિશન તે એ જોયું કે જાણે આપે આપણા મા બાપના આપણા ઘરમાંથી બહાર કાઢી નાખ્યા હતા ને એના પછી આપણો દેવું બહુ થઈ ગયું આપણને બહુ વીત્યું બહુ દુઃખ પડ્યું પણ પછી આપણા મા બાપના આપણે આપણા ઘેર લઈને આયા ને એના પછી આપણે બહુ સુખ શાંતિ થઈ ગઈ હો ભાઈ વિશાલભાઈ ઓ હાર્દિકભાઈ આવો આવો બેહો કેવું મા બાપ ને વૃદ્ધાશ્રમ મિલ્યા ભાઈ શાંતિ છે ને હે તો કાકા બેસ બેહો શું દોસો બેસ ડોશી આ વયના સડાવા ઉપર તું સડ્યો તો ને હા બાપા આવવાની ભયબંધી કરવી ના નહીં. નકર તમને ચોયનાય નહીં રાખે આ દુનિયામાં તમને ચોયનાય નહીં રાખે આવવાની ભયબંધી તોડી નાખ દીકરા આવવાની ભયબંધી તોડી નાખ બાપુજી ખરેખર હું બધાના ચડાવવામાં આવીને મેં આ ભૂલ કરી પણ હવે આ ભૂલ હું નહીં કરું હાર્દિકભાઈ તમે મને ચડાયો એના પછી મેં મારા બા અને બાપુજીને વૃદ્ધાશ્રમ મૂકવા ગયો એ જગ્યા નથી એટલે મેં મારા બા અને બાપુજીને રસ્તા પર છોડી નાખ્યા એ મેં ભૂલ એટલી મોટી કરી છે ને એ પસ્તાવો મને હજુ સુધી થાય છે હવે તમારી આ ઘરમાં કોઈ જગ્યા નહીં તમારો મારો સંબંધ પૂરો મારા દીકરા તો શ્રવણ જેવા હતા પણ આ તમારા સડાયામાં ઈ સડ્યા છે એટલે મારા દીકરા તો શ્રવણ જેવા હતા કોઈ દિવસ ના બદલે તો આની ભયબંધી છોડી નાખ દીકરા તો તું સુખી થઈશ હાર્દિકભાઈ હવે તમે નીકળો તમારી આ ઘરમાં કોઈ જગ્યા નહીં અને મારા દિલમાં પણ નહીં તમે હવે જઈ શકો નીકળ બાપુજી આ દીકરા હવે આવા કોઈ જ ભાઈબંધોના સંગે હું નહીં ચડું બાપુજી હવે નહીં ચડું હું સારું દીકરા બાપુજી હું નાનો હતો ને એ સમયે તમે એક બહુ મસ્ત ગીત ગાતા હતા મા બાપ વિશે કિશન તને યાદ હશે મને યાદ છે હા તો ગાના ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ હવિસરશો નહીં મા બાપને ભૂલશો